હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 24 જુલાઈ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે। પછી તમે ભલે જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય કે પછી તલાટીની, પરંતુ તમને જો મારા વિડીયો જોશો તો તમને ડિટેલ સાથે બધા જ સમજાવવામાં આવશે, અને કરંટ અફેર વિથ જીકે એ પણ તમારી સાથે બધું ક્લિયર થઈ જશે, અને એને કેવી રીતે કરવું એ પણ તમને આવડી જશે, રાઈટ। અને આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેથી કરીને તમારી તૈયારીને એક ઓપ મળતો રહે અને તમારું રિવિઝન પણ ચાલતું રહે। તો સૌથી પહેલા તો તમારે આવી મસ્ત મજાની રસપ્રદ માહિતી જોઈતી હોય તો મારી ચેનલ સાથે તમારે જોડાયેલા રહેવું પડશે। એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે। એ માટે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી કરીને તમને આવનારા વિડીયો અંગેની માહિતી ફટાફટ મળતી રહે। હવે મારો નેક્સ્ટ અપકમિંગ વિડીયોમાં જીસીઆરટી બેસ્ડ એમસીક્યુ નો આવશે, લગભગ 50 એમસીક્યુ હશે, જે તમારે ડિટેલ સાથે, અને એ મેં મારી જાતે ખૂબ બુક વાંચીને નીકાળ્યા છે। મેં ખૂબ મહેનત કરી છે, તો તમે એ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ને તમે એ વિડીયો પણ પૂરો જોજો, તો તમને ખરેખર આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ જશે, બરાબર છે। હવે ચાલો આજનો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી દઈશું। અને હા, તમારા મિત્રો સાથે ફટાફટ આ વિડીયોની લિંક શેર કરી દેજો। આજનો આપણો પ્રથમ પ્રશ્ન શું છે, તો તાજેતરમાં કયા દેશને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટ્રેકોમા ફ્રી જાહેર કરવામાં આવ્યો છે? ટ્રેકોમા, તો તમને સૌને ખ્યાલ હશે કે ટ્રેકોમા એ શેને લગતો રોગ છે? આંખોને, રાઈટ। તો અત્યારે હાલ કયા દેશને જાહેર કરવામાં આવ્યો છે એ તમારે મને કહેવાનું છે। મેં મૂક્યા છે ઓપ્શન તમને કન્ફ્યુઝ થાય એવા, રાઈટ। હવે શું છે ઓપ્શન એ? પહેલા તો નેપાળ, પછી છે બી સેનેગલ, સી ભારત અને ડી મ્યાનમાર। ચાલો આપણે જોઈ લઈશું આપણો જવાબ શું આવશે। તમે મારી સાથે તમારા જવાબને મેચ કરી લેજો, રાઈટ, કારણ કે મારા વિડીયોઝ રેકોર્ડેડ આવે છે, રાઈટ। પરંતુ તમને ખરેખર તમને ખૂબ ગમે ને, તમને લાગતું હોય કે બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, તો એક વખત કમેન્ટ જરૂરથી કરી દેજો, કારણ કે મેં જોયું છે કે ઘણા બધા લોકો જોવે છે, રાઈટ, પરંતુ લાઈક નથી આપતા, તો પ્લીઝ એક નાનકડી લાઈક આપીને જજો। હવે અહીંયા આપણો જવાબ શું આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી સેનેગલ। ભારતને કર્યું છે, પણ હાલમાં નથી, મેં તાજેતરમાં પૂછ્યું છે, રાઈટ, એટલે ભારત એમાં નથી આવતું। ભારતને 2024માં જાહેર કર્યું હતું અને એનું સર્ટિફિકેટ 2025માં મળ્યું છે, બરાબર છે। હવે સેનેગલ ટ્રેકોમા ફ્રી થનારો વિશ્વનો 25મો અને આફ્રિકાનો 9મો દેશ બન્યો છે। ઘણા નથી પણ ઘાના આફ્રિકાનો પ્રથમ દેશ હતો જેને ટ્રેકોમા ફ્રી જાહેર કરાયો હતો, અને માલાવી 5મો હતો। ઘણી જગ્યાએ માલાવી આપ્યું છે, પણ મેં બરાબર સર્ચ કરીને તમને આ માહિતી આપી છે WHO ની જે વેબસાઇટ હોય છે એની ઉપરથી। તો ઘાના આફ્રિકાનો પ્રથમ દેશ હતો, બરાબર, જેને ટ્રેકોમા ફ્રી જાહેર કરવામાં આવ્યો હતો, આફ્રિકાનો, બરાબર। સેનેગલ અત્યારે 9મો દેશ છે અને વિશ્વનો 25મો દેશ છે। હવે તમને એક સિનારીઓ તમે જીપીએસસી નું જોશો તો વિધાન વાક્ય પૂછે છે, તો તમને સિમ્પલી ક્વેશ્ચન એમ બની શકે, તાજેતરમાં WHO ટ્રેકોમા ફ્રી કરેલા દેશો વિશે નીચેની બાબતોમાંથી કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ, ઓપ્શન એ નહીં આપે, તમને આમ પૂછશે, 1 ભારત દક્ષિણ પૂર્વ એશિયાનો 3જો દેશ છે। 2 સેનેગલ વિશ્વનો 25મો દેશ છે ટ્રેકોમા ફ્રી થનારો। સી ઉપરના બંને વિધાન સાચા છે। ડી વિધાન 1 સાચું છે। હવે જો આ રીતના આવશે ને તો તમે કન્ફ્યુઝ થશો, પરંતુ તમે ડિટેલ કરી હશે તો તમારું ડિટેલમાં લીધે બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે। તમારો જવાબ છે ને આખો ત્યાં જ જશે કે ક્યાં છે કે 25મો દેશ છે સેનેગલ, યસ ઇટ્સ રાઈટ। ભારત 3જો છે, યસ એ પણ સાચું છે। તો તમારે આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના, બરાબર। ટ્રેકોમા એ આંખોનો રોગ છે, ક્લેમિડિયા ટ્રેકોમિસ નામના જીવાણુથી થાય છે, જે અંધત્વનું કારણ બને છે, બરાબર। ભારતને ઓક્ટોબર 2024માં ટ્રેકોમા ફ્રી જાહેર કરાયો હતો। ભારત, નેપાળ અને મ્યાનમાર બાદ દક્ષિણ પૂર્વનો 3જો દેશ હતો, ક્લિયર। એટલે પહેલું નેપાળ, બીજું મ્યાનમાર, થર્ડ ભારત। અચ્છા, WHO જે આ ટ્રેકોમા છે એના માટે શું નીતિ ચાલુ કરી છે? સેફ, SAFE, તો સેફ નું પૂરું નામ તમારે યાદ રાખવું પડશે। સર્જરી, એન્ટીબાયોટિક્સ, ફેસ ક્લીનનેસ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ, સેફ, બરાબર, તમારે આ સેફ વિશે યાદ રાખવું પડશે।
હવે વર્લ્ડ સાઇટ ડે, હવે આની વાત નીકળી છે તો આપણે ડેઝ પણ જોઈ લઈશું. અને તમે ડેઝની તલાશમાં હોય તો પર્યાવરણને લગતા દિવસોમાં પ્રાણીઓના લગતા દિવસો આવી જાય છે, જેમ કે વર્લ્ડ લાયન ડે, વર્લ્ડ ટાઈગર ડે. તો એ બધા ડેઝ તમારે પર્યાવરણની અંદર આવરી લેવાના, બરાબર. તો એ પણ મેં પ્રાણીઓ માટેનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, એના પ્રાણીઓ માટે ઉજવાતા સ્પેશિયલ દિવસ. તો એ તમે એક વખત મારા ચેનલ પર જઈને જો સર્ચ કરશો તો તમને મળી જશે. હવે વર્લ્ડ સાઇટ ડે એટલે કે વિશ્વ દ્રષ્ટિ દિવસ ઓક્ટોબરનો બીજા ગુરુવારે ઉજવવામાં આવે છે. પછી ભારતમાં 1 એપ્રિલ થી 7 એપ્રિલ સુધી અંધત્વ નિવારણ સપ્તાહ ઉજવવામાં આવે છે, જેની શરૂઆત કોણે કરી હતી? તો આપણા સ્વર્ગીય માનનીય એવા વડાપ્રધાન પ્રથમ જવાહરલાલ નહેરુ અને રાજકુમારી અમૃત કૌર, જે તે વખતે શું કયા ડિપાર્ટમેન્ટમાં હતા? હેલ્થ મિનિસ્ટ્રી, બરાબર. એમણે શરૂઆત કરી હતી 1963માં. એમણે બંને ભેગા થઈને રાષ્ટ્રીય ટ્રેકોમાં નિયંત્રણ કાર્ય શરૂ કર્યો હતો. ક્લિયર થઈ ગયું. આ સિવાય આંખોને લગતો બીજો રોગ છે, કેવો છે? તો રિવર બ્લાઇન્ડનેસ. એ શેમાં આવે છે? તો ઉષ્ણકટિબંધીય બીમારીઓમાં આવે છે. એને શું કહેવાય છે? નિગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ, બરાબર. એ પણ અંધત્વનું કારણ બને છે. એને ક્યારે ઉજવે છે? તો WHO એ વર્લ્ડ એન્ટિટી ડે ને 30 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. કાળી માખીના કરડવાથી થાય છે. અને બીજું નામ ઓન્કોસિયાસિસ છે, બરાબર. તો તમને મેં કેટલી બધી ડિટેલ આપી દીધી ફક્ત સેનેગલ પરથી, બરાબર. હવે WHO એ જાહેરાત કરી છે. તો WHO નું પૂરું નામ શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તમને સૌને ખ્યાલ હશે. આ તો બહુ સિમ્પલ ડિટેલ છે, એટલે તમને આઈડિયા હોય જ, તમે તૈયારી કરો છો એટલા માટે, રાઈટ. તમે તમારા સૌથી વધારે વહાલા વિદ્યાર્થી અને હોશિયાર મિત્રો છો, રાઈટ. એટલે તમને ખબર જ હોય. સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1948, બરાબર છે. હવે તમને એ પણ ખ્યાલ હશે કે એટલા માટે જ એ વર્લ્ડ હેલ્થ ડે 7મી એપ્રિલના રોજ ઉજવાય છે. મુખ્ય મથક ક્યાં છે? જીનેવામાં, બરાબર. હવે એના અધ્યક્ષ કોણ છે WHO ના? તો આપણા તુલસીભાઈ એટલે કે ટેડ્રોસ, રાઈટ. આદહમ ટેડ્રોસ. હવે આજનો નવો બીજો પ્રશ્ન તરફ આવી જઈશું, જે મારે કાલ લેવાનો હતો, પણ પછી ટોપ 5 ક્વેશ્ચન આવી ગયા હતા, એટલે મેં આજ ઉપર મૂકી દીધો એને. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસને આકાશવાણી નામ કયા વર્ષમાં મળ્યું? ઈસવીસન 1935, ઈસવીસન 1936, ઈસવીસન 1927 કે પછી ઈસવીસન 1957? બોલો. આઈડિયા છે તમને? બહુ જ જરૂરી ક્વેશ્ચન છે, એટલે તમારે યાદ તો રાખવો જ પડશે. એના સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નથી. અચ્છા, ચલો હવે હું તમને કહું છું કે આપણો જવાબ અહીં આવશે ઓપ્શન ડી, 1957માં. ઓકે. ક્યારે થઈ હતી સ્થાપના? 1957, ઓપ્શન ડી. ઓકે. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસની સ્થાપના 23 જુલાઈ 1927ના રોજ થઈ હતી, એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ માહિતી મેં આકાશવાણીની જે ઓફિશિયલ ચેનલ છે એમાંથી, અને સંસદની જે ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાં ઇતિહાસ કે પન્ને કરીને સિરીઝ ચાલે છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે એક વખત ત્યાં જઈને એને ફોલો કરશો ને સંસદને, અને એમાં જે ઇતિહાસ કે પન્નેમાં ડેઈલી તમારી રોજની રોજ કોઈની કોઈ અપડેટ આવતી રહે છે દિન વિશેષ તરીકે. તો તમે ત્યાં જઈને એને ફોલો કરશો ને તો તમને રોજ નવું જાણવા મળશે. અને આ માહિતી મેં એમાંથી લીધેલી છે. સંસદની જે બેટરી એની સિરીઝ છે, ઇતિહાસ કે પન્ને વિડીયો સિરીઝ આવે છે, એમાંથી મેં માહિતી લીધી છે. એટલે એમાં પરફેક્શન હોય જ, બરાબર. જ્યારે ગવર્મેન્ટ થ્રુ કોઈ પણ આવતું હોય તો તમે એને ક્લેમ કરી શકો છો. હવે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસની સ્થાપના 23 જુલાઈ 1927ના રોજ થઈ હતી, પરંતુ એ પહેલા પણ એ 1923માં રેડિયો ક્લબ ઓફ બોમ્બે તરીકે જાણીતું હતું, બરાબર. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. પરંતુ આપણે અહીંયાથી જ યાદ રાખવાનું છે. મુંબઈ અને કલકત્તામાં પ્રથમવાર એ શરૂ થયું હતું, રાઈટ. પછી 1930માં રાષ્ટ્રીયકરણ થયું. 1935માં લિયોનેલ ફિલ્ડ ભારતના પ્રથમ કંટ્રોલર ઓફ બ્રોડકાસ્ટિંગ બન્યા. તો આ દિવસે પ્રસારણ દિવસ ઉજવવામાં આવે છે, એ પણ યાદ રાખવાનું છે. એટલા માટે મેં ક્વેશ્ચન લીધો છે, બરાબર. બ્રોડકાસ્ટિંગ ડે હું અંદર એ લખીને આપી દઈશ, એટલે તમને આઈડિયા આવી જશે, રાઈટ. પછી 1936માં શું હતું? તો ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસને ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આપવામાં આવ્યું છે, બરાબર. કયું નામ હતું? બ્રોડકાસ્ટિંગ સર્વિસ 36માં શું બન્યું? ઓલ ઇન્ડિયા રેડિયો નામ આપવામાં આવ્યું. પછી 1957માં છેલ્લે એ આકાશવાણી બન્યું, અને જે હવે આકાશવાણીના નામે જ ઓળખાય છે.
અને આ માહિતી આકાશવાણીના ટ્વિટર હેન્ડલ ઉપર પણ આ જ માહિતી છે, બરાબર. અચ્છા, તો આની ઉપરથી આપણે થોડુંક બેકવર્ડ જઈએ, જીકે, બરાબર. કરંટ અફેર વિથ જીકે. આ કરંટ નો પ્રશ્ન છે કે 23 જુલાઈને બ્રોડકાસ્ટિંગ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો એને સંલગ્ન મેં તમને વિગતો આપી દીધી અને પાછળ જીકે પણ કવર કરાવી દીધું. પછી તમને એને લગતું ગુજરાતનું જીકે આપણે એડ કરવું હોય તો બરોડામાં પ્રતાપસિંહ ગાયકવાડ દ્વારા પ્રથમ પ્રાઇવેટ રેડિયો સ્ટેશન શરૂ થયું હતું 1939માં, રાઈટ. ગુજરાતમાં પ્રથમ બરોડામાં, અને ઓલ ઇન્ડિયા રેડિયો શરૂ થયું 1948 ભારતમાં. એટલે એને અંદર ભેળવી દેવામાં આવ્યું, બરાબર. એટલે સરકારી લેવલ ઉપર તમને પૂછે તો અમદાવાદ જ આવશે, પરંતુ પ્રથમ પૂછે કોઈ ક્લેરિફિકેશન ના હોય તો બરોડા આવશે. અને તમે ક્લેમ કરવા નાખી શકો આન્સર, ક્યારેક ભૂલ આવે તો, બરાબર. હા, પણ 100 રૂપિયા ભરવાની તૈયારી સાથે. અચ્છા, આકાશવાણી શેની હેઠળ આવે છે? તો આકાશવાણી પ્રસારણ મંત્રાલય હેઠળ આવતી પ્રસાર ભારતીનો એક ભાગ છે. તો પ્રસાર ભારતી હેઠળ બીજું કયું આવે છે? એક આકાશવાણી આવે છે અને ડીડી, બરાબર. આ બે પ્રસાર ભારતી હેઠળ આવે છે. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન. અટલ ઇનોવેશન મિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? હવે તમને ખબર હશે કે અટલ ઇનોવેશન મિશન ચાલે છે, બરાબર. એને આગલા 2 વર્ષ માટે વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો એના અધ્યક્ષ તરીકે નિમણૂક કોની કરી છે? ઓપ્શન એ દીપક બાગલા નથી કે બગલા છે, થોડી કે ટાઈપની જ સરનેમ છે. સુમન બેરી, બી આર સુબ્રમણ્યમ, અરવિંદ પાનકાઢિયા. ઓકે, બોલો અહીંયા આપણો જવાબ શું આવશે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ દીપક બગલા, રાઈટ. હવે આપણે આગળ વધીએ તો ક્યારે, અચ્છા, સુમન બેરી તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ, કારણ કે અધ્યક્ષ વડાપ્રધાન હોય છે હોદ્દાની 2A. બીવીઆર સુબ્રમણ્યમ સભ્યમાં છે. અરવિંદ પાનકાઢિયા સોમા નાણાં પંચના અધ્યક્ષ છે. હવે આ અટલ મિશન ક્યાં સુધી ચાલશે? તો 31 માર્ચ 2028 સુધી. એના માટે કેટલા ફાળવ્યા છે? તો 2750 કરોડ ફાળવવામાં આવ્યા છે. હવે આ એમની ડિગ્રીની કોઈ જરૂર નથી, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન મેં લખી દીધું છે, ઓકે. વધારે ઇમ્પોર્ટન્ટ નથી હોતું. ફિડે, રાઈટ, ફિડે વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ. હવે તમારે ફિડે નું ફૂલ ફોર્મ મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે, કારણ કે મેં 2 વખત કરાવેલું છે, 2 થી 3 વખત, બરાબર. હવે બુકેશ વાળો પાર્ટ હું વારે વાર નહીં કરાવું, કારણ કે મને ખબર છે ઘણી જગ્યાએ મોટી નામ બડે દર્શન ખોટે વાળી ચેનલ ગુકેશની વાત આવે ફિડેની એટલે ગુકેશના ટોપિકને આખું ઉપરથી નીચે રિવિઝન કરાવે ને કે આમ રિવિઝન જ બેસ્ટ છે, પણ એટલું બધું રિવિઝન પણ ના હોય, બરાબર. કારણ કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરનારા બાળકો હંમેશા પંક્ચ્યુઅલ જ હોય છે, એમને એ ટોપિક રેડી જ હોય છે, અને વારે કરાવવાનો ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી હોતો. ફિડે વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પહોંચનારી ભારતની 2 ચેસ ચેમ્પિયનમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ કનેરુ હમ્પી, બી દિવ્યા દેશમુખ, સી હરિકા દ્રોણાવલી, કે ઓપ્શન ડી ફક્ત સી. બરાબર, બોલો કોનો સમાવેશ થતો નથી? તો આપણો જવાબ શું આવશે અહીંયા? ઓપ્શન સી, એટલે કે હરિકા દ્રોણાવલી નો સમાવેશ થતો નથી, કારણ કે મેં 2 નામ આપ્યા છે, બરાબર, એટલા માટે. હવે આપણે જોઈશું તો સૌપ્રથમ કોનેરુ હમ્પી ચીનના સોંગ યુચિનને હરાવીને સેમીફાઇનલમાં પહોંચે, અને દિવ્યા દેશમુખે ભારતની જ હરિકા દ્રોણાવલીને હરાઈને ફિડેની ફાઇનલમાં સેમીફાઇનલ સુધી પહોંચનારી પ્રથમ 2 ભારતીય મહિલાઓ બન્યા છે. હવે આપણે જોવાનું એ છે કે એ જીતીને પ્રથમનું બિરુદ લઈને આવે છે કે નહીં. આઈ હોપ કે એમણે લઈને આવે, અને ખરેખર તમારે આપણે ખૂબ એમના માટે બિરદાવવું જોઈએ કે મહિલાઓએ કેટલી બધી આગળ પડતી છે. કદાચ આપણા દેશમાં આ સિનારીઓ હજુ પણ પાર્શિયાલિટી જે કહે છે ને એ હજુ પણ છે. ભારતની ક્રિકેટ ટીમની મહિલા ક્રિકેટ ટીમ જે ડંકા વગાડી રહી છે ને, એટલા જેટલું વિરાટ કોહલી વિશે આવતું હોય છે એનાથી પણ વધારે મહિલા ક્રિકેટ ટીમ રમે છે સારું, બરાબર, અને એ લોકોના રેકોર્ડ્સ પણ વધારે છે, તો પણ પ્રમોટ વિરાટ થાય છે. આ એક જાતની પાર્શિયાલિટી છે. જેમ કે ચેસ ચેમ્પિયન છે, આના વિશે હજુ એટલા બધા મોટા ન્યૂઝ નથી આવતા, એક સાઈડ પર આવી જાય છે, સો એ આપણે દૂર કરવું જોઈએ, આ મહિલાઓને બિગ સેલ્યુટ આપવી જોઈએ, રાઈટ. હવે ભારતના કયા મેટાલિસ્ટ મેજિશિયનને ઇટલીમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ મેજિક્સમાં બેસ્ટ મેજિક ક્રિએટર તરીકે એવોર્ડ આપવામાં આવે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે આ પ્રથમ વખત એવું બન્યું છે કે ભારતના કોઈ મેજિશિયનને એવોર્ડ મળ્યો હોય, અને આ એવોર્ડ
બેસ્ટ મેજિક ક્રિએટર એવોર્ડ એ મેજિક જગતમાં મેજિકનો ઓસ્કાર માનવામાં આવે છે. જેવું ઓસ્કારનું મહત્વ હોય છે ફિલ્મોમાં, એમ મેજિક ઇન્ડસ્ટ્રીમાં આનું મહત્વ છે. ઓપ્શન એ સુહાની શાહ, ઓપ્શન બી ગોપીનાથ મુથુકડ, ઓપ્શન સી કેલાલ, ઓપ્શન ડી એક પણ નહીં. ત્રણે મેજિશિયન છે, પણ મેટાલિસ્ટ અને મેજિશિયનમાં પણ ફેર હોય છે. મેટાલિસ્ટ એટલે માઇન્ડ રીડિંગ કરી શકે, બરાબર. ઓપ્શન એ સુહાની, આ પણ એક મહિલા છે આ એવોર્ડ જીતનારા. એટલે ભારતના પ્રથમ વ્યક્તિ કહો કે ભારતના પ્રથમ મહિલા કહો, આ એવોર્ડ હજુ સુધી કોઈ ભારતીયને મળ્યો નથી. ક્લિયર? એટલા માટે આ કેટલું અગત્યનું છે તમે સમજી શકો છો, બરાબર. એમની બુક છે અનલીશ યોર હિડન પાવર, એમનું પુસ્તક છે. તેઓ પહેલા શિક્ષણ નતા લઈ શક્યા, પરંતુ ઘણી મોટી ઉંમરે એમણે શિક્ષિત થઈને પોતાનું પુસ્તક પણ લખ્યું છે, બરાબર. એમનો પ્રથમ શો ફક્ત 5 વર્ષની ઉંમરે કર્યો હતો. ભારતના પ્રથમ જાદુગર છે જેને આવી રીતના આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું હોય, બરાબર. હવે આપણે જોઈ લઈશું સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. 24 જુલાઈ એટલે કે ટુડે સ્પેશિયલ ભારતમાં આયકર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ ઉજવાય છે? તો આ દિવસે જેમ્સ વિલ્સને સંથાલ વિદ્રોહમાં જે લોડ પડ્યો હતો પૈસાનો, એને લઈને ભારતમાં કર વ્યવસ્થા શરૂ કરી હતી, બરાબર છે. એટલા માટે આ દિવસ જે કર વ્યવસ્થા લાગુ થઈ તેની યાદમાં સીબીડીટી દ્વારા ઉજવવામાં આવે છે. પૂરું નામ શું છે સીબીડીટી નું? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, બરાબર. 1964માં બનેલી વૈધાનિક સંસ્થા છે. પ્રથમવાર 2010માં ઉજવાયો હતો, બરાબર છે. અને ધ્યેય સૂત્ર શું છે સીબીડીટી નું? દેશ સેવાર્થ કરશન છે. તો બસ ટુડે આ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા. હવે તમારે યાદ રાખવાનું છે કે કોણ ઉજવે 24 જુલાઈ આયકર દિવસ તરીકે ઉજવાય છે. કેમ? તો આ દિવસે ટેક્સ પદ્ધતિ શરૂ થઈ હતી જેમ્સ વિલ્સન દ્વારા. કેમ શરૂ થઈ હતી? તો જે સાંથાલ વિદ્રોહ થયો હતો એના ખર્ચ પેટે એને સરભર કરવા. ક્યારથી ઉજવાય છે? 2010 થી. કોણ ઉજવે છે? તો સીબીડીટી. સીબીડીટી નું પૂરું નામ શું છે? તો સીબીડીટી નું પૂરું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે. તેના અધ્યક્ષ કોણ છે કે ચેરમેન કોણ છે? તો રવિ અગ્રવાલ છે. અને ધ્યેય સૂત્ર શું છે? તો દેશ સેવાર્થે કરશન છે. આટલા મેઇન પોઈન્ટ તમારે હવે આ કરંટ થયું. કરંટની સાથે 24 જુલાઈ કયો દિવસ ઉજવવામાં આવે છે એ કરંટનો ભાગ થઈ ગયો. પરંતુ કરંટની સાથે સાથે મેં તમને કરંટ અફેર્સની સાથે સાથે જીકે પણ ક્લિયર કરાવી દીધું. તો તમારે આ રીતે જવાનું છે. હવે આપણે આજનો પ્રશ્ન જોઈશું. શું છે? ઈઝી છે एकदम. क्यों? खुमरी भारत के किस राज्य की पारंपरिक हस्तशिल्प टोपी है? ઈઝી ઓપ્શન છે. બે જ ઓપ્શન આપ્યા છે ને તમને ખબર છે કે આપણા ભારતમાં ગુજરાત રાજ્યની નથી. વી ઓલ આર ગુજરાતી, એટલે આપણને ખબર છે કે ગુજરાતની ટોપી નથી. આ તો ઓફકોર્સ કેસ છત્તીસગઢની હશે. કોણ બનાવે છે? તો છત્તીસગઢના આદિવાસી. તેનાથી બને છે? વાંસ, નરમ લાકડા, ઘાસ અને પાલા જેવી પ્રાકૃતિક વસ્તુથી તૈયાર થાય છે. સ્પેશિયલ પ્રસંગે પહેરે છે. કેવું? ઘુમ્મટ વાળો હોય છે એટલા માટે ખુમરી નામ આપવામાં આવ્યું છે. ખેતી કરતી વખતે, રવિવારે બજાર જતી વખતે કે કોઈ ખાસ પ્રસંગે ખુમરી પહેરવાની પરંપરા છે. છત્તીસગઢમાં છે. ક્લિયર? હવે તમને જો એવું લાગે છે ને આ રોજનું સાંસ્કૃતિક જે આપણો વારસો છે એના જ ક્વેશ્ચન હું મૂકું છું. ક્યાંથી? તો અમૃત મહોત્સવ નું જે આપણું ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ ચાલે છે સરકારનું, એમાં જ આ ક્વેશ્ચન મૂકવામાં આવે છે. એમાંથી હું તમારા માટે અહીંયા લઈને આવું છું, જેથી કરીને તમારા એ ડાઉટ્સ પણ ક્લિયર થઈ જાય. તો બસ ફ્રેન્ડ્સ, આવી જ મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે મારું હું ટ્વિટર એકાઉન્ટ પણ નીચે શેર કરું છું, હેન્ડલ એકાઉન્ટ, બરાબર. તો તમે ત્યાં જઈને મને ફોલો ફટાફટ કરી લેજો, જેથી કરીને ત્યાં પણ તમે મને વિડીયોઝની માહિતી મળતી રહેશે. તો બસ ફ્રેન્ડ્સ, આવી મસ્ત મજાની માહિતી સાથે મારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ, એન્ડ હેવ અ ગ્રેટ ડે ફ્રેન્ડ્સ. બાય.